શુક્રવારે એક ચુકાદો આપ્યો છે કે શેલ્ટર બનાવવાની જરૂર નથી, પરંતુ પકડાયેલા કૂતરાઓ છે એમની ફરજિયાત નસબંધી અને રસીકરણ કરી અને એ પછી જ રસ્તા ઉપર છોડવામાં આવે। છેલ્લા કેટલાક દિવસોથી રખડતા કૂતરાનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે અને આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ માટે એક ચુકાદો આપ્યો છે અને 11 ઓગસ્ટના દિવસે જે ચુકાદો આવ્યો હતો એની પર સ્ટે મૂકવામાં આવ્યો છે અને કેટલાક મુદ્દાઓ સુપ્રીમ કોર્ટે કીધા છે। પણ એવું કહેવાય છે કે સુપ્રીમ કોર્ટે આજે જે ચુકાદો આપ્યો એ પશુ પ્રેમીની તરફેણમાં છે અને પશુ પ્રેમીઓ આ ચુકાદાથી ખુશ છે એવું કહેવામાં આવી રહ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રખડતા કૂતરાના મુદ્દા ઉપર 11 ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટના 2 ન્યાયાધીશોની બેન્ચે એક ચુકાદો આપ્યો હતો કે દિલ્હીની અંદર જેટલા પણ રખડતા કૂતરાઓ છે એ બધાને રસ્તા પરથી દૂર કરી અને એમના માટે 8 સપ્તાહની અંદર શેલ્ટર બનાવવામાં આવે અને એ શેલ્ટરની અંદર કૂતરાઓને રાખવામાં આવે, એમની દેખભાળ રાખવામાં આવે એવો એક ચુકાદો 11 ઓગસ્ટે આપવામાં આવેલો। પરંતુ દેશભરની અંદર એટલો બધો હોબાળો મચ્યો, NGO અને પશુ પ્રેમીઓએ હંગામો મચાવ્યો, એને કારણે સુપ્રીમ કોર્ટે ફરીથી આ જે ચુકાદો છે એમાં 2 જજને બદલે 3 જજોની બેન્ચ સુનાવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ બધી સુનાવણી પછી આજે 3 જજોની બેન્ચે શુક્રવારે એક ચુકાદો આપ્યો છે કે શેલ્ટર બનાવવાની જરૂર નથી, પરંતુ પકડાયેલા કૂતરાઓ છે એમની ફરજિયાત નસબંધી અને રસીકરણ કરી અને એ પછી જ રસ્તા ઉપર છોડવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો છે। અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે હડકવા અથવા આક્રમક કૂતરાઓ હશે એમને છોડવામાં નહીં આવે, એમને રસ્તા ઉપર રાખવામાં નહીં આવે। સાથે સાથે સુપ્રીમ કોર્ટે આજે જે ચુકાદો આપ્યો એમાં એવું પણ કીધું છે કે દિલ્હી મહાનગરપાલિકા MCD એ કૂતરાઓ માટે ફીડિંગ સ્પેસ, એક ખોરાક આપવાની જગ્યા બનાવવી જોઈએ અને ત્યાં જ એક નક્કી કરેલી જગ્યા ઉપર જ કૂતરાઓને ખાવાનું આપવામાં આવે। અને જાહેર સ્થળોએ જે લોકો કૂતરાઓને ખોરાક આપે છે એમને મંજૂરી નથી, એટલે જાહેર રસ્તા ઉપર તમે હવે દિલ્હીની અંદર કૂતરાઓને ખોરાક નહીં ખવડાવી શકો એવું સુપ્રીમ કોર્ટે કીધું છે। સાથે સાથે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને એવી પણ સૂચના આપી છે કે તમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરો અને જો કોઈ NGO અથવા કોઈ પશુ પ્રેમી સરકારી કર્મચારીને કૂતરા પકડવાની કામગીરીમાં અવરોધ ઊભો કરશે તો એમની સામે કાર્યવાહી થશે એવું પણ સુપ્રીમ કોર્ટે કીધું છે। દરેક NGOને કોર્ટની અંદર 2 લાખ રૂપિયા જમા કરાવવા અને પશુ પ્રેમીઓને 25,000 રૂપિયા જમા કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે। સાથે સાથે સુપ્રીમ કોર્ટે એક બીજી પણ વાત કરી છે કે જે લોકો એવું ઈચ્છતા હોય કે એમને કૂતરા દત્તક લેવા છે તો તેઓ MCDની અંદર અરજી કરી શકે અને MCD મંજૂરી આપે તો જે રખડતા કૂતરાઓ છે એમને દત્તક લઈ શકે છે। તો આ જે રખડતા કૂતરાઓ માટે શેલ્ટર બનાવવાની જે વાત હતી એની સામે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે માત્ર એમની નસબંધી કરી અને રસીકરણ કરવી ફરજિયાત છે અને પછી જ એમને રોડ પર છોડવા જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।